તરીકે ઓળખાતું વિસનગર આજે ખાડાનગરી બની ગયું છે। ચોમાસું શરૂ થાય તે પહેલાં જ શહેરના તમામ મુખ્ય રસ્તાઓ પર ઠેર ઠેર મસમોટા ગાબડા પડી ગયા છે, જેને કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે। જાણે વિકાસના નામે માત્ર વાતો જ થતી હોય તેમ લાગી રહ્યું છે, જ્યારે તંત્રની બેદરકારીનો ભોગ પ્રજા બની રહી છે। વિસનગર શહેરમાં પ્રવેશવાના તમામ હાઈવે રોડ પર અસંખ્ય ખાડાઓનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। અમદાવાદ અંબાજી સ્ટેટ હાઈવે પર તો ITI ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી હોવા છતાં કડા ચોકડીથી પાલડી ચોકડી સુધી 4 કિલોમીટરના અંતરમાં રસ્તાની હાલત એટલી ખરાબ છે કે જાણે વાહન ચાલકોની કમર ભાંગી જાય। પાટણ હુંજા હાઈવે અને વિજાપુર હિંમતનગર હાઈવે પણ ખખડધજ બની ગયા છે। આ ખાડાઓ માત્ર અકસ્માત જ સર્જતા નથી, પરંતુ વિદ્યાર્થીઓ અને રોજિંદા પ્રવાસીઓ માટે પણ મોટી મુશ્કેલી ઊભી કરે છે। કેટલાક કિસ્સાઓમાં તો લોકોના કિંમતી ફોન પણ આ ખાડાઓમાં પડી જાય છે, છતાં તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગે છે। હું મારા ભાઈને ટ્યુશન મૂકીને આવતી હતી, ના ખાડાના લીધે ખિસ્સામાંથી ફોન પડી ગયો અને ખિસ્સું બી ઊંડું હતું, પણ આ ખાડા બહુ જ ઊંડા છે। મારો ફોન પડી ગયો, પણ કોઈ માણસ પડી જાય યા કોઈને કશું બીજી વસ્તુ પડી જાય તો એના માટે જવાબદાર કોણ? વાગે યા કંઈ બી થાય તો। શું નામ છે તમારું? મારું નામ પટેલ ભારત કુમાર। શું કહેશો, આજે ખાડા પડ્યા છે ને કેવી મુશ્કેલી થાય છે, શું સમસ્યા નડે? આ ખાડાના કારણે અત્યારે મારી બેબી મારા બાબાને ટ્યુશન મૂકીને આવતી હતી, તો આ ડેન્જર ખાડાના કારણે એના ખિસ્સામાંથી મોબાઈલ પડી ગયો। લગભગ 1.5 લાખનો મોબાઈલ છે, તો પડી ગયો। ખાડા બધા એટલા બધા ઊંડા છે, વચમાં એક બાઇક સ્લીપ મારી ગયું હતું, વચમાં એક ભાઈ પડી ગયા હતા। એટલે આના માટે કંઈક તમારે કરવું પડે, નગરપાલિકાને થોડું ધ્યાન દોરવું પડે આના માટે। ITI ઓવરબ્રિજની કામગીરીને કારણે બસ સ્ટેશન રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, પરંતુ આ રોડની હાલત તો વધુ ખરાબ છે। અહીં 8 થી 10 ફૂટ જેટલા મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેમાં દરરોજ હજારો વાહનો પટકાય છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત બને છે। તંત્ર દ્વારા આ ખાડાઓને ફક્ત રેતી કપચી નાખીને પૂરવાનો દેખાડો કરવામાં આવે છે, જે વરસાદ આવતાની સાથે જ ધોવાઈ જાય છે। આ ખાડાઓમાં પાણી ભરાતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ ઘટનાઓ સ્પષ્ટ દર્શાવે છે કે વિસનગરના રસ્તાઓની દયનીય હાલત પ્રજા માટે જીવલેણ સાબિત થઈ રહી છે। શું તંત્ર ક્યારેય આ ખાડાઓમાંથી બહાર આવશે અને પ્રજાને સુવિધાયુક્ત રસ્તાઓ આપશે, કે પછી ખાડાનગરી તરીકેની ઓળખ કાયમ રહેશે? શું નામ છે તારું? પટેલ હર્ષ કૌશિકભાઈ। અમે અહીંયાથી રસ્તાથી અવર જવર કરીએ છીએ। આ રસ્તો ડેપોથી બસ સ્ટેશન સુધીનો છે। અહીંયા ખાડા વધારે હોવાથી આ વરસાદનું પાણી ભરાય છે, તેથી અમને અવર જવરમાં મુશ્કેલી પડે છે। કેટલા સમયથી ખાડા છે? મહિના 1.5 મહિના ઉપર થઈ ગયેલું છે। શું નામ છે તમારું? गिरीश कुमार ईश्वरलाल पटेल। આ બસ સ્ટેન્ડની નજીક છે, અહીંયા પહોંચવાના રસ્તા પર જે ખાડા પડ્યા છે, કેટલા સમયથી કેટલી પરેશાની થાય? એમાં કશું જ કરવામાં આવતું નહીં, ખાલી વિકાસના નામે વાતો થાય છે। કોઈ નગરપાલિકા કામ કરતી નથી। બિલકુલ પાણીના બોરા મોટા મોટા ખાડા ભરાય છે, પડે છે મોટા ખાડા, ખાલી સિમેન્ટ ને કોન્ક્રીટ લાઈન નાખી દે છે, બાકી એનાથી કોઈ વિશેષ કામકાજ થતું નહીં। કેટલા સમયથી આ ખાડા છે? આ તો આજીવન છે, આનો કોઈ ઉકેલ જ કરતું નહીં। 2 જગ્યાએ પાણી કેનાલનું વ્યવસ્થા છે, પણ એને બંધ જ હોય છે, કોઈ દિવસ કોઈ ખોલતું જ નહીં, અને પાણી કાયમ માટે ભરાયેલું રહે છે। આ તો વરસાદ આવતો નથી, વધારે વરસાદ આવે તો પરિસ્થિતિ શું થાય? વાત નરેન્દ્રભાઈ લીંબાથિયા। શું કહેશો, આજે અહીંયા બસ સ્ટેન્ડ નજીક અહીંયા ખાડા પડ્યા છે, તો કેટલા વાહનો પટકાય છે, શું સમસ્યા છે? આમાં ચોમાસું ચાલુ હોય ત્યારે વાહનો પટકાય છે, અને ચોમાસા પત્યા પછી જે ખાડા રહી ગયા એમાં વાહનો બહુ પટકાય છે, બહુ લોકો પડી જાય છે। એના લીધે ઘણીવાર એક્સિડન્ટ થઈ જાય, કોઈને વાગી જાય, બહુ તકલીફ થાય છે। કેટલા ફૂટના ખાડા છે? લગભગ ફૂટ 2 ફૂટના ખાડા છે।